નમસ્કાર દર્શક મિત્રો, ઇવનિંગ ન્યૂઝમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ છે. સૈનિકો, શહીદો અને તેમના પરિવારજનો પ્રત્યે ઋણ અદા કરવા માટે નાગરિક તરીકેની આપણી ફરજ બજાવીએ, યથાશક્તિ યથામતિ વીર સૈનિકો માટેના ફાળો આપીએ. આજે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ પણ છે. દેશના ઉડ્ડયનો પર લાગેલું જે ગ્રહણ છે તે ઝડપથી દૂર થાય અને યાત્રિકોની સુવિધા વધે, એ જ આશા સાથે આજના બુલેટિનમાં વાત કરીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં 1500 કરોડથી વધારે પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પૂર્વ સીએમ આનંદીબેનના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન પણ કર્યું. કોલકાતામાં સામૂહિક ગીતાનું પાઠ થયું. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે પ્રમુખ સ્વામી મહારાજની પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનું સમાપન થયું અને ગોવામાં લાગેલી આગમાં 25 લોકોના મૃત્યુ થયા. આ બધા સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે આજે અમદાવાદમાં 1507 કરોડના 58 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા આવાસોના ડ્રો. ગૃહમંત્રીનો અમદાવાદમાંથી મમતા અને સ્ટાલિન સરકારને હુંકાર. કહ્યું, બિહાર બાદ હવે બંગાળ અને તામિલનાડુમાં બનશે એનડીએ સરકાર. ગૃહમંત્રી અમિત શાહે આનંદીબેન પટેલના જીવન ઉપર આધારિત પુસ્તક ચુનૌતિયાં મુझे પસંદ હૈનું કર્યું વિમોચન. કહ્યું, ઉત્તર પ્રદેશમાં શિક્ષણ વધારવા માટે આનંદીબેન પટેલે ખૂબ મહેનત કરી. અમિત શાહે આનંદીબેનના જાહેર જીવનના યોગદાન અને શાસનમાં તેમની મહત્વની ભૂમિકાને બિરદાવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ભવ્ય સન્માન સમારોહમાં રહ્યા ઉપસ્થિત. કાર્યક્રમમાં ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને લેઉવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રીઓનું કરાયું સન્માન. મુખ્યમંત્રીએ ખોડલધામના સમાજ સેવાલક્ષી કાર્યોની કરી પ્રશંસા. પશ્ચિમ બંગાળના કોલકાતામાં સામૂહિક ગીતા પાઠનું વિશાળ આયોજન. બાબરી મસ્જિદની ઈંટો મૂકનાર તૃણમૂલના પૂર્વ ધારાસભ્યોનું ચોંકાવનારું નિવેદન. હું બંગાળનો અસદુદ્દીન ઓવૈસી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લદ્દાખમાં શ્યોક ટનલ સહિત બીઆરઓના 125 ઇન્ફ્રા પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન. આ વિકાસ પરિયોજનામાં 58 રોડ, 93 પુલ અને 4 અન્ય પરિયોજનાઓ સામેલ. ઇન્ડિગોની અત્યાર સુધીમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાથી હજારો યાત્રિકો એરપોર્ટ પર ફસાયા. સરકારે કહ્યું, સંકટને પગલે જવાબદારી નક્કી કરવા લેવાઈ રહ્યા છે કડક પગલાં. ગોવાની નાઇટ ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મૃત્યુ, 6 ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ. ઘટનાની તપાસના અપાયા આદેશ. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય જાહેર. રાજ્યનું લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો. 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ઠંડુ શહેર. વડોદરામાં 13.4, ભુજ અને ડીસામાં 13.5 તો રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં શીતલહેરની આગાહી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે અંતિમ દિવસે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્મિત અંદાજે ₹1507 કરોડના 58 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલા આવાસોનું તેમણે લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને એએમસીના મેયર પ્રતિભાબેન જૈન સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે. મિત્રો, અમદાવાદમાં રમાવાની છે. 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની
રમત ગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે એ પણ નક્કી થઈ ગયું છે। 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે અને મિત્રો તૈયારી રાખજો અમદાવાદ વાળા 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે। સમગ્ર દુનિયાના ખેલના નકશા પર અમદાવાદ અંગ્રીમ સ્થાન પર આવવાનું અને હું આજે આ મંચ ઉપરથી મમતાબેન અને સ્ટાલિનજીને કહેવા માંગુ છું, તૈયારી રાખજો। બિહાર પછી બંગાળ અને તામિલનાડુમાં પણ એનડીએ નો વારો છે, ભાજપનો। આજે આદરણીય શ્રી અમિતભાઈના હસ્તે 1700 થી વધુ આવાસોના લોકાર્પણ અને 861 જેટલા ઈડબ્લ્યુએસ આવાસો તથા સ્લમ રિહેબિલિટેશન હેઠળ તૈયાર થનાર આવાસોના ખાતમુહૂર્ત પણ થવાના છે। લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા અને પરંપરા આદરણીય શ્રી અમિતભાઈ સાહેબ પોતાના મત વિસ્તારમાં આગવા વિકાસ પ્રકલ્પો માટે પણ અપનાવી છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન ઉપર આધારિત પુસ્તક ચુનૌતિયાં મુझे પસંદ હૈની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પુસ્તકમાં આનંદીબેન પટેલનું જીવન આવરી લેવામાં આવ્યું છે। આ અવસરે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી એ વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો। ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી, દેશની સંસદમાં સંસદ સભ્ય અને 3 રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બેને જે પાર કરી છે એના બધા જ સંઘર્ષો, એના સંઘર્ષના બધા રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ પુસ્તકની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે। આનંદીબેન કુશળ સંગઠકની સાથે એક સારા શાસનકર્તા પણ છે। શિક્ષિકા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આનંદીબેને શિક્ષણ મંત્રી તરીકે ગુજરાતના ગામડે ગામડે શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી। એક સાંસદ, મંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે મહિલા સશક્તિકરણ, બાળકીઓના શિક્ષણ, જળ સંચય, સ્વચ્છતા, સુશાસન અને વિકાસના અનેક ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કામ કર્યા છે। આનંદીબેન પોતાની આગવી અને મક્કમ વહીવટી કુશળતાનો પરિચય કરાવ્યો છે। હું માનું છું કે દરેક ગુજરાતીના ઘરમાં અને દરેક યુવતીના હાથમાં આ પુસ્તક હોવું જોઈએ, જેથી તેમને ખ્યાલ આવે કે સમાજ માટે અને દેશ માટે કંઈક કરવાની જો ઈચ્છા શક્તિ હોય તો આસમાન પણ નાનું પડી જાય। અમદાવાદ ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા સાબરમતીના કિનારે રિવરફ્રન્ટ ઉપર ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રમુખ સ્વામીના પ્રમુખ વર્ણીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં બીએપીએસના વડા મહંત સ્વામી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત 300 સાધુ સંતો તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા। સાબરમતી નદીમાં કાર્યક્રમ માટે ખાસ તૈયાર કરેલી 75 હોડીઓ અને તેના પર પ્રદર્શિત થયેલા 75 સૂત્રો થકી પ્રમુખ સ્વામી મહારાજના માનવ સેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી કાર્યોને વિશિષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા છે। સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પ્રમુખ સ્વામીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી। નારાયણ 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 સ્વામી નારાયણ 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 સુખદમ
प्रतीतं गुरुम् अक्षरं प्रमुखं रूपमहन्तम्। एक नदी शू शू करती, प्रमुख जीनी संत सरिता महंतजी रूपे वहती। परंपरा आ अक्षर બ્રહ્મની કદીએ ના વિરમતી। અનંતથી અનંત સુધી બસ સેવા કરતી સરતી। રાજકોટ નજીક કાગવડ ખોડલધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ નવનિયુક્ત મંત્રીઓના સન્માન સમારોહનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને તેમજ જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયા સહિતના મંત્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાજ સેવામાં સતત વ્યસ્ત રહેતા નેતાઓને સન્માનિત કરવા માટે જીતુ વાઘાણીએ ખોડલધામની પ્રશંસા કરી હતી। તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌ સમાજને એકજૂથ થઈને વિકસિત ભારત એટ 2047માં પ્રદાન આપવા આહવાન આપ્યું હતું। પાટીદાર જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના માય ભક્તોની આધ્યાત્મિક ચેતનાને નવી ઉર્જા આપી છે। સમાજ સેવાનો નવો જુવાળ જગાવ્યો છે। શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં યોગદાન આપીને ખોડલધામ રાજ્યના વિકાસની અપાર તકો સાથે ઊભું રહ્યું છે। સ્પર્ધાત્મક પરીક્ષાથી લઈ વ્યવસાયિક શિક્ષણ સુધી યુવાઓને સશક્ત બનાવવા માટેની ટ્રસ્ટની પહેલ ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્તિ આપે છે। કુદરત રૂઠી અતિવૃષ્ટિ થઈ સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ફસલ નિષ્ફળ ગઈ ત્યારે સરકારે તો 10,000 કરોડનું પેકેજ આપ્યું, ટેકાના ભાવથી ખરીદી પણ ચાલુ કરી। પરંતુ આ સૌરાષ્ટ્રના કેટલાક પાટીદારોનો અવાજ મેં ન્યૂઝપેપરની અંદર સાંભળ્યો હતો, વાંચ્યો હતો। એમના મનમાં પણ એવું થયું કે મારે પણ કોઈને મદદ કરવી જોઈએ। તો કેટલાક લોકો આગળ આવી અને પોતાના ગામના ખેડૂતોના દેવા માફ કરવા સુધી આગળ વધ્યા। દોસ્તો, આ સંસ્કારના આપણે ધની છીએ। હજી આવનારા 2047 સુધી સામાજિક રીતે કેટલા ફેરફારો આવશે, કેટલી ચેલેન્જો આવવાની છે। નરેશભાઈ અને તમામ લોકોને હું આજે કહેવા માંગુ છું કે જો આપણે બધા ભેગા થઈશું અને આપણો સમાજ 2047 અંદર કેવો હશે એનું સપનું જો આજે જોયું હશે, એ ઈટ જો આપણે આજે મૂકીશું નરેશભાઈ, તો મને ચોક્કસ વિશ્વાસ છે કે તમારા થકી, આ સમાજ થકી આ દેશની 140 કરોડ જનતા પણ અને ગુજરાતની 6.5 કરોડ જનતાને પણ એક દિશા સૂચન મળશે કે મારે આ પ્રમાણેનો મારો સમાજ એ હોવો જોઈએ। મિત્રો, એ વિઝન આપણા સૌની અંદર છે। સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સાયબર ફ્રોડના મામલે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરાઈ છે। વિવિધ સાયબર કૌભાંડો સાથે સંકળાયેલા કુલ 21 આરોપીઓની ભાવનગર અને રાજકોટમાંથી ધરપકડ કરાઈ છે। તેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકેટ તેમજ અન્ય સાયબર ફ્રોડમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે। ભાવનગરમાંથી 700 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડના આરોપીઓ ઝડપાયા છે, જેઓ છેતરપિંડીથી મેળવેલા નાણાં દુબઈ થઈને ચીન મોકલતા હતા અને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરતા હતા। આ રેકેટમાં સંડોવાયેલા એક ખાનગી બેંકના 3 કર્મચારીઓની પણ ધરપકડ થતાં હવે સમગ્ર ફ્રોડ નેટવર્કની તપાસ વધુ ઊંડી બનશે। આ બાબતે વધુ માહિતી આપવા માટે જોડાયા છે ગાંધીનગરથી અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા। જી દુર્ગેશ, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેના વિશે વધુ વિગતો આપશો? દુર્ગેશ, જી બિલકુલ, વાત કરવામાં આવે તો નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે છે સાયબરના જે ઘટનાઓ વધી રહી છે તેને લઈને કડક કાર્યવાહી માટે આદેશ આપ્યા છે। છેલ્લા ઘણા સમયથી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા અલગ અલગ 3 જેટલા એસપીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધી જે વિદેશમાં યુવક અને યુવતીઓને નોકરીની લાલચ આપીને વિદેશમાં યુવક અને યુવતીઓ પાસે જે છે સાયબર ફ્રોડ કરાવતા હતા અને તેઓને ત્યાં આગળ ગોંધી રાખવામાં પણ આવતા હતા, તેવા અનેક આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। તેઓના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે વધુ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા આજે 21 આરોપીઓની ભાવનગર અને રાજકોટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીઓમાં 3 ખાનગી બેંકના કર્મચારીઓની પણ સમાવેશ થાય છે। 700 કરોડથી વધુના સાયબર ફ્રોડના હાલ તો જે છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અન્ય નામો પણ ખુલશે અને આગામી સમયમાં તેની પણ સત્તાવાર રીતે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા માહિતી આપવામાં આવશે। જી, માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર।
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમની મુલાકાત લઈને સમીક્ષા બેઠક કરી હતી, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીઓએ પુનઃવિકાસ પામનાર ગાંધી આશ્રમના વિવિધ સ્થળોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ પ્રેઝન્ટેશન નિહાળી પ્રોજેક્ટની પ્રગતિ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઓફ મહાત્મા ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન IP ગૌતમ, ઓફિસર ઇન સ્પેશિયલ ડ્યુટી IK પટેલ તથા મેમોરિયલ ટ્રસ્ટના અધિકારીઓ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સમાચારોમાં આગળ વધીએ તે પહેલાં આપણે લઈ જઈએ અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રમુખ સ્વામી મહારાજના સમારંભમાં સંબોધિત કરી રહ્યા છે. ચિત કરવાનું કોઈ ઉપદેશ આપ્યા વગર એમને કામ કર્યું અને સંત સમાજ સંન્યાસ વ્યવસ્થા પ્રત્યે જે ધીરે ધીરે સમાજમાં શ્રદ્ધા ઘટતી જતી હતી, એ શ્રદ્ધાની પુનઃનિર્મિતિનું કામ પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજ અને એમના હજારો સંતોએ સમાજની અંદર પોતાના આચરણથી ઊભું કર્યું. અને હું વિશ્વાસથી માનું છું કે સનાતન ધર્મ આટલા હજારો વર્ષોની પોતાની યાત્રામાં અનેક સંકટોનો સામનો કર્યો છે. એમાં સૌથી મોટું સંકટ આઝાદી પછી સંત સંસ્થા પ્રત્યે, સંન્યાસી સંસ્થા પ્રત્યે લોકોની શ્રદ્ધા ઘટવી હતી. પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ સંપ્રદાય જોડે કોઈ પ્રકારનો વિખવાદ કર્યા વગર પોતાના આચરણથી એક સંન્યાસી, એક સંત, એક સાધુ એનું જીવન કેવું નિર્મળ હોવું જોઈએ, એ જીવનનો આધાર સનાતનના જ્ઞાનનો કઈ રીતે બનાવી શકાય અને જ્ઞાનમાંથી પ્રાપ્ત થયેલું અમૃત સમાજમાં કેટલી સાહજિકતાથી કરોડો લોકો સુધી વહેંચી શકાય એનું પૂરું જીવનભર કામ કર્યું છે. મિત્રો, હું સમાજ જીવનના અનેક ઉતાર ચઢાવના બહુ લાંબા ઇતિહાસનો વિદ્યાર્થી છું. સમાજ જીવનમાં અને સનાતન ધર્મના જીવનમાં કુલ કાલમાં સૌથી મોટા સંકટનો એક પણ ઉપદેશનો શબ્દ કહ્યા વગર પોતે અને પોતાના અનુયાયી સંતો દ્વારા આચરણ કરી પ્રમુખ સ્વામી મહારાજે સુંદર રસ્તો શોધી કાઢ્યો અને એ આજે સૌ સનાતન ધર્મના સંન્યાસીઓ માટે માર્ગ પ્રદર્શક બન્યો છે. આપ નિહાળી રહ્યા હતા જીવંત પ્રસારણ. સમાચારોમાં આગળ વધીએ. પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલ દ્વારા બોટાદમાં આસ્થા સંસ્થા સંચાલિત સ્નેહનું ઘર ખાતે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અંધજન મંડળ અમદાવાદની આંખની હોસ્પિટલની ટીમે ઉપસ્થિત રહીને 407 દર્દીઓની આંખની તપાસ કરી હતી, જે પૈકી 134 લોકોને મોતિયો, ઝામર કે પડદાના ઓપરેશનની જરૂરિયાત જણાતા તેમને અલગ અલગ ગ્રુપમાં અમદાવાદ લઈ જઈ ઓપરેશન કરી તેમને બોટાદ પરત મૂકી જવા અને ભોજન સહિતની સેવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેમ્પમાં નજીકના ચશ્મા અને દવાઓનું વિતરણ પણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. મોતિયાના ઓપરેશન હોય કે બીજા કોઈ નાના મોટા ઓપરેશન હોય તો આપણે પારેજા ખાતે એમને લઈ જવામાં આવશે. સંપૂર્ણપણે લઈ જવાથી, ત્યાં રાખવાથી માંડી, જમાડવાથી માંડી અને પાછા મૂકી જવા સુધી બધો જ ખર્ચો અમે કરવાના છીએ. મને વિશ્વાસ છે કે આની જે સંખ્યા જોઈ એ સંખ્યા ધાર્યા કરતાં ઘણી વધારે છે અને લોકો આવતા જ જાય છે. ખૂબ મોટી લાઈન છે. और जिसको कोई भी आंख में माइनर प्रॉब्लम है, यहाँ पे आई ड्रॉप जैसे एंटीबायोटिक ड्रॉप्स है, किलोबिरिकेटिंग ड्रॉप्स है, यहाँ पे ही पेशेंट्स को ड्रॉप्स दिया जाएगा. तो हमारा मुख्य उद्देश्य है कि कम से कम यहाँ पे लोगों के मन में एक भावना जागे कि ये लोग जो भी आंख का प्रॉब्लम है, यहाँ नहीं तो कहीं पे भी आंख का तपास करें और सही टाइम पे सही तपास करके सही तरीके से अगर ट्रीटमेंट करेंगे, जो हमारा देश में अंधत्व का प्रमाण जो बढ़ रहा है, धीरे धीरे हम उसको कंट्रोल कर सकते हैं. અહીંયા સ્નેહના ઘરમાં હું મારી આંખોની તપાસ માટે આવ્યો છું. ખૂબ જ સરસ સુવિધા છે અને 200 થી 250 જેટલા દર્દીઓ છે. અહીંયા આગળ કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. ફ્રીમાં ચશ્મા, દવા,
ઓપરેશન માટેની સુવિધા, દરેક સ્ટાફનો ખૂબ જ સરસ વ્યવહાર છે. ગોધરાના કનેવાલ સ્થિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જિલ્લા સ્તરે વિજેતા બનેલી પૂર્વ ઝોનના 9 જિલ્લાઓની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 3 દિવસની આ ટુર્નામેન્ટના બીજા દિવસે ગોધરા ધારાસભ્ય CK રાઉલજીએ હાજર રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓની અનેક ટીમોએ શ્રેષ્ઠ પ્રદર્શન માટે મહેનત કરી હતી. ગત વર્ષની વિજેતા વડોદરા શહેરની ટીમે ફરીથી પોતાના શાનદાર રમત પ્રદર્શનના જોરે આ મુકાબલો જીતીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ઝોન કક્ષાની આ સ્પર્ધામાં વિજેતા બનેલી ટીમ હવે રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થશે. 2025નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પૂર્વ ઝોનના 9 જિલ્લાની ટીમો હાજર થયેલ છે, જેની અંદર અંડર 14 ગ્રુપ, અંડર 17 ને ઓપન ગ્રુપના ભાઈઓ અહીંયા તારીખ 5 થી 8 તારીખના સમય દરમિયાન અહીંયા આગળ કબડ્ડી રમવા આવશે, જેની અંદર આજ રોજ 17નું ગ્રુપ છે, જેમાં અહીંયા આગળ ખેલાડીઓને રહેવા માટેની ઉત્તમ સગવડ કરેલ છે અને એમનો પૌષ્ટિક આહાર પણ સારી રીતે ધ્યાન રાખીને કરેલ છે અને મેદાનને જે એમનું સારું પરફોર્મન્સ આપી શકે એ અનુરૂપ મેદાન પણ તૈયાર કરેલ છે અને ખેલાડીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય જેનું ખાસ ધ્યાન આપેલ છે. ખેલ મહાકુંભ 2025ની કબડ્ડી સ્પર્ધા DSDO ગોધરા ખાતે યોજવામાં આવી છે, જેમાં કે અમને બહુ સારી ફેસિલિટી આપવામાં આવી છે. સારી ટીમો અહીંયા પાર્ટ લીધી છે અને અમે બરોડા સિટીના તરફથી આવેલા છે. અમારું બેસ્ટ આપીને ક્વોલિફાઈ કરીને આગળ જઈશું. લાસ્ટ યર અમે ગોલ્ડ મેડલ માર્યા હતા. આ વર્ષે પણ અમારું બેસ્ટ આપીને અમે ટ્રાય કરશું કે ગોલ્ડ લઈ જઈએ. સુરતની દેવાંશી રાણા દુબઈ યુથ પેરા સ્વિમિંગ કોમ્પિટિશન રમવા માટે જઈ રહી છે. સમગ્ર દેશમાંથી માત્ર દેવાંશીનું જ સિલેક્શન થયું છે. દેવાંશીએ હૈદરાબાદ ખાતે યોજાયેલ 25મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 50 મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ, 100 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ, 50 મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ, 4x100 વિમેન્સ ફ્રી સ્ટાઇલ રિલેમાં બ્રોન્ઝ મેડલ અને 4x100 વિમેન્સ રિલેમાં સિલ્વર મેડલ, આમ કુલ 5 મેડલ મેળવીને પોતાના પરિવાર, શહેર અને દેશનું નામ રોશન કર્યું છે. તેનું સપનું ભારતને વધુમાં વધુ ગોલ્ડ મેડલ અપાવવાનું છે. રાજ્યમાં આજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વધી છે. 10.6 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી વધુ ઠંડુ શહેર બન્યું છે, જ્યારે વડોદરામાં 13.4, ભુજ અને ડીસામાં 13.5 અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ભાવનગરમાં 16, અમદાવાદમાં 16.4 અને સુરતમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે આજનું ઇવનિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.